મિત્રો, આ છે કાંકરિયા ફૂટબોલ ગ્રાઉન્ડ, 4 રસ્તા. અહીં આ સિગ્નલ લગભગ 3 દિવસથી બંધ બતાવે છે. આ સિગ્નલ અને ટ્રાફિક પોતાની ઈચ્છા મુજબ આવીને જઈ રહ્યો છે. તમે જોઈ શકો છો. આ પબ્લિક જો પોતાની જાતે જાય છે ને આવે છે. 3 દિવસથી સતત સિગ્નલ બંધ છે. આ સિગ્નલનું કામકાજ થતું નથી. અને જો સામાન્ય પબ્લિકે જો આ રેડ લાઇટનું ઉલ્લંઘન કર્યું હોય તો ઢગલો દંડ થઈ જાય છે. સામાન્ય પબ્લિકની જવાબદારી ખરી, પણ સરકારની કાંઈ જવાબદારી હોતી નથી. જે તે તંત્રની કાંઈ જવાબદારી હોતી નથી. મિત્રો, તમે જુઓ છો, આ સામાન્ય પબ્લિકથી જો ક્રોસ થઈ જાય ભૂલથી રેડ સિગ્નલ તો 500-1000 રૂપિયાનો મેમો આવી જાય છે. પણ આ જે 3 દિવસથી સિગ્નલ બંધ છે તેની જવાબદારી કોની? તમે જોઈ શકો છો, બેફામ વાહનો આવી જઈ રહ્યા છે. કાંઈ ઠેકાણા નથી. કોઈક તો જવાબદારી લો. સરકારી વ્યક્તિઓ, સરકારી તંત્ર જવાબદારી તો લો.